છે, જે મારી ચેનલ ડિલીટ થઈ ગઈ ને એની અંદર આ બધા વિડીયો હતા. તો આ બધા જ વિડીયો મને મળ્યા છે. 43 થઈ છે, સવારના વાગી રહ્યા છે 8:43, એટલે કે 8:45 કહી શકીએ આપણે. અને સવારમાં નાસ્તામાં બની રહ્યો છે પાપડીનો લોટ, એટલે કે ખીચું. તો ભૂખ બહુ જ લાગી છે, તો થયું કે ચલો કંઈક શું કહેવાય કે આમ જીભને સ્વાદ આવે ને અને મન ભરાય ને એવો કંઈક નાસ્તો કરીએ. તો બનાવી રહી છું ખીચું. તો ખીચું રેડી થઈ ગયું છે. તો અહીંયા જુઓ, મેં મારી ખીચાની પ્લેટ રેડી કરી દીધી છે. સાચું બોલો, કોને ખીચું જોઈને મોંમાં પાણી આવી ગયું? ખાલી એક વસ્તુ ખૂટે છે, અથાણાનો મસાલો. બજાર જઈએ છે તો અથાણાનો મસાલો બી લાવી દઈશું. અને મને આમે બી અથાણાનો મસાલો ભાવે છે, પણ બહુ ઓછો ભાવે છે. તે બી અંદર નાખીને ખીચું ખાવાની મજા જ કંઈક ઓર હોય છે. ચલો, લિસ્ટ બનાવી હે બજારનું. ભાઈ 10મા પરીક્ષાનું કર ને અત્યારે. આ શું કરો છો? ફ્યુચરમાં આ બધા વીંચવાના જ મારે. ફ્યુચર 10મું પાસ થશે પછી ફ્યુચર રાઈટ થશે, બરાબર? ચલો, આમ સામે બેસી જાઓ અને બેસાડી જાઓ. લિસ્ટ એકદમ નાનું બનાવજે, બહુ મોટી પહોંચ ના બનાવીશ. આખું શું કહેવાય, હજુ ગમે એટલી વસ્તુ લાવવાની હોય ને તો આનાથી ચોથા ભાગની પેલી બનાવો, કટિંગ કરીને. લિસ્ટ નાનું જ હોય, અક્ષર એવા હોવા જોઈએ કે કમ્પ્લીટ આવે. મોટા પણ મીડિયમ, કંઈ થોડું કે મારે ચશ્મા પહેરીને અત્યારે જોવાના, ખબર તો પડે તો બી. અંદર છે ને, ચલ લખ અંદર ચા દારૂખાનું લખી દે. દારૂખાનું લાવવું જ પડશે ને, ભલે પેલો ના પાડે પછી એ ટાઈમે લેવા જાવ છો ને તો એ ટાઈમે હરખું મળતું બી નહીં. ભલે મન ના હોય પણ થોડુંક તો ફોડીએ. આપણે 4 વર્ષથી કશું ફોડ્યું નહીં, તો પછી પૂજાને એવું કરીએ ત્યારે થોડુંક સકન તો કરો. ધનતેરસના દિવસે છે, દિવાળીના દિવસે થોડુંક ફોડો. વધારે તો લાવવાનું નથી, થોડુંક જ સકનનું જ લાવવાનું છે. પછી લાભ પાચમ છે, એના માટે થોડુંક લાઈન મૂકી દેવાનું. 1 2 ફોડવાના, ખાલી સકન જ કરવાના છે. હવે અંદર લખ બીજું. દારૂખાનું લખી દીધું. હવે સાવણા લખ અને સાવણી લખી દે, બરાબર? પછી પૂજાપાનું સામાન લાવી દઈશું બધું. આમ તો બધું પડ્યું છે, પણ જોઈએ હવે. હવે એક વસ્તુ કરિયાણું લખવાનું ચાલુ કરી દે. કરિયાણામાં છે ને જાર લખ, પેલી લોટ દળી નાખો છે. પરમ દિવસ દળી નાખીએ, ઘંટી ચાલુ કરી દે. એ નહીં જવાનું, એ તો મમતામાં મળે ને, કિલો 2 કિલો જેવી જાર લઈને થોડોક જ લોટ દળવાનો. અડધો ડબ્બો લોટ પડ્યો છે, પણ તહેવારના દિવસે જોઈએ તે બધો નાસ્તો બનાવવાનો. તો મમરા લખી દે, ચા ખાંડ બધું લખી દે. પછી હું ચેક કરી લઉં છું ચાનો મસાલો બનાવવાનો, બધો મસાલો નીચે શું શું લેવાનું છે. પછી લખીશું, એલચી લખી દે, જાયફળ લખી દે. પછી બીજું શું લખવાનું છે? સૂટનો પાવડર પડે છે, ચેક કરવાનું છે. મોબાઈલમાં કમ્પ્લીટ આવતું નહીં. સૂટનો પાવડર પડે છે, ખાલી ચેક કરવાનું છે કે સૂટના પાવડર ડેટ ગઈ છે કે નથી ગઈ એમ. ચલો, બીજું બધું લખવા માટે જો લિસ્ટ બનાવડાવું છું અને પછી અમે નીકળીએ છીએ બજાર જવા માટે. આમ થોડુંક આગું લઈ લે, બસ. તો કેમ છો ફ્રેન્ડ્સ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. આજે તારીખ કઈ થઈ છે? લગભગ 16 તારીખ છે. 16 તારીખ છે. તો અત્યારે જઈએ છીએ દિવાળીની ખરીદી કરવા માટે બજારમાં. સવારના 9:30, એટલે કે 9:15ની આસપાસનો ટાઈમ થયો છે. તો અત્યારે જ નીકળીએ, જેથી કરીને બહુ ભીડ ના હોય. કેમ કે 12 વાગ્યા પછી જો બજારમાં જઈએ ને તો બહુ જ ભીડ હોય છે, કંઈ વસ્તુ લેવાતી બી નથી સરખી રીતે. અને બીજું એ થાય કે ભીડમાં છે ને ઘણી બધી વસ્તુ ભૂલી પણ જવાય. તો ચલો, મેડમને ફરી બેસાડ્યા છે લિસ્ટ બનાવવા માટે. ગાડી મમ્મી કીધું હોય બીજું કઈ પૂછ. 4 માં 8 હોય તો 6 માં જવાય ને. હું કશું નહીં કરવાની. મેં મોજ કરે મમ્મી લો બાપ દો. ક્યાં મોઢેથી તું મને મારા જાલચ એક આપીશ ને? ક્યાં મોઢેથી? જે લાવવું હોય ને લાવજો. આપણે જ્યારે બોલવાનો સમય આવે ને તારે બોલજે. હો, ઓકે. તે કે હિસાબ માંગવાના બેસતો ઊંઘી જ આવે. ચાલ
ચલો એ હેડ લિસ્ટ લઈ લે. તો ચલો હવે અમે જઈએ છીએ બજાર. હું કાચ કશું નહીં કરાવવાની કેમ કે છે ને અઠવાડિયે કાચ ના હોય. અને આપણે પેલું મમ્મી શું કે આમ આનું બોક્સ બતાવી દો મને. આ રહ્યું બોક્સ. લો જોજે. આ એક છે જોરદાર વિશ્વાલ કરીને છે તમે લઈ જાઓ છો એ આ કાર્ડ નાખું રહેવા દો નહીં રહેવા દો ને હું પેલા મોકલી દઉં. પછી ચક્કરની અંદર આ નાનું મૂકવું છે કે મોટું બેટા નાનું હા બરાબર છે. 2 લેવા છે ચક્કર. પાછળની સાઈડ આવી મીરા. દૂધ લેવાનું છે તો પછી બહારથી જ લઈ લઈએ. સીધું જવા દે. તો બજારથી આવી ગયા છે. આ દોરી સાથે થેલી છે જે અહીંયાથી લટકાવીએ છીએ કંઈ પણ વસ્તુ લેવી હોય તો તે લઈ લેને. અને જો આ બધી વસ્તુ લાવ્યા છીએ અને કરિયાણું લીધું ત્યાંથી ગિફ્ટ આપી આ બોટલ. ચલો હું બીજો સામાન લઈ આવું. ગમે તે લઈ લે મારું હમણાં ના કરીશ. થાકી ગયા. નીકળતા એટલી ભીડ થઈ ગઈ હતી ને બજારમાં. ચલો જો નાનું મોટું કરશે હવે. એ તારે જે લેવું એ લઈ લે. તો આ શાકભાજી એવું હા દુઃખી તો થઈ જ ને. મહેનત જે વધારે કરે એને નાનું મળે તો દુઃખી જ થાય ને. તો જો બજારથી આવ્યા ભૂખ લાગી ગઈ એટલે ચા નાસ્તો રેડી છે. અત્યારે હું આ પાપડ લઈને આવી હતી. આનું કવર ચડાવવાનું ભાઈ હેડ પછી અહીં બધું કવર બવર ચડાવીને કમ્પ્લીટ કરી દઈએ. આ રૂમમાં કમ્પ્લીટ કરવાનું છે બસ. આનું ગાડલાનું કવર ચડાવવાનું છે. મેં સીવીને મૂક્યું જ છે. તો ઓશિકાના કવર ધોયા છે તો ઓશિકાના કવર ચડાવવાના છે. ગાડલાનું કવર ચડાવવાનું છે. પણ હવે પહેલાં જમવાનું બનાવી દઉં. અને બજાર જઈને આવ્યા તો ભૂખ લાગી એટલે થયું કે ચા નાસ્તો કરી લઈએ પહેલાં પછી જમવાનું બનાવીએ. અને આ પાપડ હું અત્યારે બજારમાંથી લઈને આવી છું. ટેસ્ટ સારો હોય ને તો કાલ બીજા લેતા આવજે. ઘરમાં વાસણ છે. વાસણની કોઈ કમી નહીં. બરાબર. નીચે ચોખ્ખું હોય તો શું તેલ નીચે પણ ગંદવાળો થાય ને પછી તેલવાળું. આ તો પછી પોતા મારી દેજે. ઘરમાં વાસણ નહીં. બજારમાંથી બધી વસ્તુ જે લાવે છે એ બહાર કાઢી લઉં. શાકભાજી બધું બહાર કાઢું. તો કિશનના મઠિયા લાવીશું. એ ભાઈ એવું કહ્યું કે બહુ સરસ છે ને અત્યારે વધારે ચાલે છે તો નાનું પેકેટ એક લઈને આવીશું ખાલી ટેસ્ટ કરવા માટે. જામફળ લાવીશું. જાનસી ઊન લીધું છે. દીવા થોડાક જ લાવીશું. 5 દીવા લાવીશું. ને આ બધી શાકભાજી છે જે થોડું ઘણું જે હાથમાં આવી લેતી કેમ કે વસ્તુ જેટલી બધી થઈ ગઈ હતી તો શું લઈને આવું ને શું લઈને ના આવું કેટલુંક પકડીએ આપણે. તો આ બધું કરિયાણું જે જોઈતું હતું ફટાફટ લઈ લીધું. સવારમાં બી ત્યાં આગળ છે ને બહુ જ ભીડ હતી. હજુ કરિયાણામાં થોડી ઘણી વસ્તુ ખૂટે છે મને એવું લાગે છે. કંઈ નહીં ચલો હવે તો બી હજુ સાવણી લાવવાની છે. સાવણા લાવવાના છે. પ્લાસ્ટિકની અમુક વસ્તુ લાવવાની રહી છે તો મેં કીધું એ પછી અહીંયા બહારથી લઈ આવીશું. તો ચલો સાથીઓને લાવીશું ને એ બતાવું તમને. તો ખાલી સાથીઓ લીધો છે દરવાજે લગાવવા માટે. બીજું કંઈ લીધું નથી. તો બધી વસ્તુ મૂકી દઉં. અને હજુ જમવાનું બનાવવાનું બાકી છે. અમારા ભાઈ સૂઈ ગયા છે એટલે પ્રોબ્લેમ એ થાય છે કે એનો ઊંઘવાનો ટાઈમ ટેબલ બધું બદલાઈ ગયું છે ને તો જમવાનું બી મોડું જ બનાવવું પડે છે. તો જમવાનું બનાવી દઉં ને પછી બીજું ઘરનું થોડું ઘણું કામ બાકી છે ને તે કરી લઉં. આમાં તો બિલકુલ અલગ લાગે. પાછળનું બેકગ્રાઉન્ડ એવું જ કલર
જો ને આ લિપસ્ટિક કેવી લગાય તો અમને બપોરિયામાં ટાઈમ પાસ કર્યો મારા મોઢા ઉપર મેકઅપ કરીને. અલગ જ લાગે છે કેમેરા. આ લિપસ્ટિક તો જો લગાવી છે અહીંયા. મને આટલો મોટો તો ઓઠે નહીં જેટલી મોટી જોતો છે કઈ ખૂણેથી. મને મેકઅપ કરતા આવડે છે ખાલી મારા મોઢા પર. હું બીજાના મોઢા પર કરતા શીખું છું. તે શીખું તો પથારીમાં ફેરવવાની. તો કોણ છે બીજું કોઈ હોવું જોઈએ. કેટલા દિવસથી મંડાણી હતી મેકઅપ કરું મેકઅપ કરું. પછી મેં ના પાડી તો આજે તો બધું કાઢીને જ બેસી ગઈ. તારે આજે તો કેવું લાગે શું અસસ કરે. બસ બપોરમાં તો મેં કરિયાણું બધું ગોઠવીને મૂકી દીધું. જે કરિયાણું લાવી હતી એ બધી બોટલોમાં ભરી દીધું. અને આ બાજુ હું બતાવું તમને. જો આ સ્ટેન્ડમાં છે ને બધી કાચની બોટલ છે. અહીંયા આ સ્ટેન્ડમાં ટોટલી નાની બોટલથી માંડીને મોટી જ્યાર સુધી બધી કાચની છે. તો આની અંદર બધું ગોઠવીને મેં મૂકી દીધું છે. જો આ મઠિયા તળ્યા છે મેં આજે, પણ મને એટલા બધા સારા ના લાગ્યા જે લાવી દઈએ. ટેસ્ટમાં એટલા બધા મિક્સ લોટના હોય ને એવી રીતના છે. તો સારું થયું એક જ પેકેટ લાવી હતી નાનું, એટલે જ હું ટેસ્ટ કરવા માટે જ લાવી હતી. તો અહીંયા બતાવી દો તમને. તો આ રીતના જો મસાલો છે, દાળ છે, કઠોળ છે, તો બધું આ રીતના આમાં હું મૂકું છું. આને ફરી ક્લીન કરી દીધું. આમ તો હું અઠવાડિયામાં 2 વખત ક્લીન કરી દઉં જેવો ટાઈમ મળે એવી રીતના. પછી આ કબાટ ફરી ક્લીન કર્યું. દિવાળીના ટાઈમે કર્યું હતું. આ કબાટ અહીંયા હતું તો અહીંયાથી લઈને મેં અહીંયા ગોઠવી દીધું. હવે એક વખત છે ને કાલે નહીં પરમ દિવસ આને હું બધું સાફ કરી દઈશ, કમ્પ્લીટ ગોઠવી દઈશ ફરી એક વખત વાસણમાં. અને આ વાસણ બહાર એટલા માટે છે કે કબાટ હતું, અહીંયા કબાટ હતું પહેલાં, અને પછી ત્યાં પેલી ઘંટી પડી છે ને એ કોર્નરમાં મેં મૂક્યું હતું કબાટ. તો કબાટ મેં કાઢી નાખ્યું હજી ફેર, કેમ કે જગ્યા લાગે ને. મને બહુ ભરેલું ભરેલું હોય ને તો બી મને નથી ગમતું. તો પછી અહીંયા છે ને થોડુંક બધું વ્યવસ્થિત ગોઠવી દઈશ. ત્યાર પછી આ ડ્રોવર સાફ કર્યા, ફ્રીજ સાફ કર્યું. તો બપોરમાં છે ને એ જ બધું કામ ચાલ્યું. પછી આ કબાટ સાફ કર્યા ને, કબાટ તો ઓલરેડી મેં રસોડું સાફ કર્યું ત્યારે કર્યા હતા તે, પણ કબાટ સાફ કર્યા ને તો કબાટમાંથી જે ડબ્બા છે બધા સ્ટીલના એ બધા મેં કાઢીને મૂકી દીધા. જેટલા ઘસવાના હતા એ ઘસી દીધા, અને જેટલા પછી ચેન્જ કરવાનું હતું અંદરથી બધો સામાન જે થોડુંક હોય એ નાના ડબ્બામાં ને વધારે હોય મોટા ડબ્બામાં એ રીતના. ત્યાર પછી જુઓ અહીંયા બીજા જે ખાલી ડબ્બા થાય તે બધા ઘસ્યા. એટલે વધારાના વાસણ છે બધા ઉપર માર્યા ઉપર હજુ થોડુંક વ્યવસ્થિત ગોઠવી દઈશ. બધું નીચે હોય ને તો મૂક જ કર્યું છે. મારિયાને બધું તો મેં નવરાત્રિના ટાઈમથી બધું સાફ કરી નાખ્યું હતું. હજી ફેર છે ને મેં નવરાત્રિના ટાઈમથી ક્લિનિંગનું કામ કાઢ્યું હતું. એમાં ગોદડીઓ જે હોય છે હાથેથી બનાવેલી ગોદડીઓ, તો 2 વર્ષથી લગભગ ધોઈ નહોતી. કાં તો હું કેવું કરું છું, 1 વર્ષ ધોઉં છું, 1 વર્ષ તડકામાં નાખું છું. તો લગભગ ગઈ સાલ નહોતી ધોઈ. એટલે બ્લેન્કેટ છે, ગોદડીઓ છે, એ બધું જ મેં આજે ફેર ક્લીન કર્યું હતું. અને આ જો અહીંયા સાબુ છે, અહીંયા છે છે, પાણીની ખોટ નથી. તો બસ એ. અને હા જો હવે હું બનાવીશ ચાનો મસાલો, કેમ કે મસાલા વગર તો ચા અમને ભાવતી જ નથી ને. ઘરનો મસાલો હોય ને બનાવેલો ચાનો એમાં જ ફાવે છે ચા. બાકી રેડીમેડમાં તો મજા નથી આવતી, જેવો જોઈએ ને એવો નથી. પછી અહીંયા મેં શું કર્યું છે, આંબા હળદર લાવી હતી આજે 50 રૂપિયાની 250. તો આંબા હળદર જે છે એને કટિંગ કરી રાખ્યું છે. તો હવે એને આથી દઈશું લીંબુ, હળદર અને મીઠું નાખીને. ત્યાર પછી બધું શાક છે. અત્યારે આનું શાક બનાવીશ, પાલકની ભાજી અને મગની દાળ. પછી આ ચોરા લાવી હતી. તો શાકભાજી બધું કમ્પ્લીટ કરી દીધું છે. અહીંયા બધી શાકભાજી મેં ધોઈને કમ્પ્લીટ કરી છે. હવે બધી બોક્સમાં ભરીને ડબ્બામાં ભરીને અને ફ્રીજમાં મૂકી કરું છું. વધારાના વિડીયો બધા ડિલીટ. જો આ બધા જ વિડીયો મને મળ્યા છે. જે મારી ચેનલ ડિલીટ થઈ ગઈ ને એની અંદર આ બધા વિડીયો હતા. તો આ બધા જ વિડીયો મને મળ્યા છે અત્યારે. જો મને એવું લાગશે કે એક યાદગાર પલ માટે 1-2 વિડીયો મૂકવા જેવા છે તો હું જરૂરથી મૂકીશ આ ચેનલમાં. આ બધા જ વિડીયો જેમાં હું રેગ્યુલર વ્લોગ મૂકતી હતી, આ બધા મોટા ભાગે આમાં વ્લોગ છે. અમુક ખાસા બધા વિડીયો છે. તો જેટલા રાખવાના હશે એટલા રાખીશ અને બીજા બધા ડિલીટ કરું છું.
તો હું ચેક કરું છું કે આ બધા જે વ્લોગ છે જો આમાં દેખાતું નહીં લાઇટિંગના લીધે હવે દેખાયું ને તો હું ચેક કરું છું. ગઈ સાલ નવરાત્રિના દિવસે પહેલા દિવસે અમે પાવાગઢ ગયા હતા. તો જો બસમાં ગયા હતા, ગાડી તો બહાર મુકાવી દીધી હતી અને બહુ જ ભીડ હતી એમ. જો કેટલી બધી ભીડ છે ને. આ વખત તો અમે નથી ગયા અને જવું છે કરીએ છીએ પણ જવાતું નથી. તો આ એ વ્લોગ છે. જો કેટલું પબ્લિક છે, બહુ જ ભીડ હતી એમ. અને અમે છે ને પછી રિટર્નમાં બસમાં બહુ જ ભીડ હતી. જો આ માતાજીના દર્શન કરી લો ભાઈ. કેમેરા ભાઈ કેચઅપ કરો. જો દર્શન કર્યા અમે માતાજીના ત્યાં આગળ પાવાગઢ. અને પછી રિટર્નમાં છે ને અમે જંગલમાંથી નીકળ્યા હતા. જો આ રીતના જંગલના રસ્તામાંથી નીકળ્યા હતા, કેમ કે બસમાં બહુ જ ભીડ હતી. એટલે પછી અમે છેક નીચે આ રીતના ચાલીને ઉતરી ગયા હતા જંગલમાંથી નીકળીને. બહુ જ ચાલ્યા હતા એ દિવસે, તો થાકી ગયા હતા. તો આ એ વિડીયો છે પણ નથી આમાં મૂકવો મારે, બસ ખાલી તમને બતાવું છું કે મારી જૂની ચેનલમાં કેટલા સરસ સરસ બધા વિડીયો હતા. આખી ચેનલ બધી ડિલીટ થઈ ગઈ. તો જો આ નીચે અમે આવી ગયા છે. ચાંપાનેર કહેવાય ને લગભગ, હા ચાંપાનેર જ કહેવાય. અને આ પછી રાત્રે અમે નીકળી ગયા હતા પાવાગઢથી ધોળકાવા માટે. ત્યાર પછી આ ભોળાજનો વિડીયો છે, સુરાપુરા દાદાનો. પછી આ મારી ભત્રીજીની સગાઈ હતી ને ત્યારના ફોટા છે આ. જો આ વ્લોગ આવી ગયો. પછી આ છે 2023ની ઉત્તરાયણ, કેમ કે 2024ની ઉત્તરાયણ તો અમે ઉજ્જૈનમાં કરી હતી. તો આ છે 2023ની અમારી ઉત્તરાયણ. જુઓ આ બધા વિડીયો મારા ડિલીટ થઈ ગયા. એટલો જીવ ભરે છે ને મને, શું કરું પણ.